જૂનાગઢ કલેક્ટર કચેરીમાં આવેદન આપવા આવેલા રહીશોમાં રોષ, મીડિયા કવરેજથી દૂર કેમ રાખવામાં આવ્યું? શું આજના આવેદનપત્રમાં કોઈ મહત્વની વાત હતી કે પછી તંત્રની પોલચતી ન થાય તે માટે કવરેજની ના પકડાય છે? મીડિયા આગામી દિવસોમાં તંત્રની પત્રકાર પરિષદ હશે તેથી શું મીડિયા પોતાના કવરેજનો શું બહિષ્કાર કરશે ખરા? જૂનાગઢ દાસારામ સોસાયટી દોલતપરા ગામના રહીશો આજે પોતાની વિવિધ માંગણીઓ અને વિસ્તારમાં અશાંતિ ધારો લાગુ કરવાની માંગ સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જો કે સવારે કલેક્ટરશ્રી બેઠકમાં વ્યસ્ત હોવાથી અરજદારોને લાંબા સમય સુધી વેઇટિંગ રૂમમાં રાહ જોવી પડી. રહીશોના જણાવ્યા મુજબ તેઓ કલાકો સુધી ભૂખ્યા તરસ્યા પોતાની રજૂઆત માટે બેઠા રહ્યા. બાદમાં કલેક્ટરશ્રી કચેરીમાં પહોંચ્યા ત્યારે નિયમ મુજબ માત્ર 5 પ્રતિનિધિઓને ચેમ્બરમાં જઈ આવેદનપત્ર રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી. તે દરમિયાન પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને જણાવ્યું કે તેમની સાથે મીડિયા પ્રતિનિધિઓ પણ સમાચાર કવરેજ માટે આવ્યા છે, જેથી સમગ્ર રજૂઆત પારદર્શક રીતે લોકો અને સરકાર સુધી પહોંચી શકે. રહીશોના આક્ષેપ મુજબ મીડિયા પ્રતિનિધિઓને કલેક્ટરશ્રીની ચેમ્બરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી નહીં અને આવેદનપત્રની રજૂઆતનું કવરેજ પણ કરવા દેવામાં આવ્યું નહીં. આ બાબતે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. રહીશોએ પ્રશ્ન ઉઠાવ્યો કે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. આવેદનપત્ર આપવાની પ્રક્રિયાનું કવરેજ થાય તો લોકોની સમસ્યા સરકાર અને જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકે. તેમ છતાં મીડિયા પ્રતિનિધિઓને દૂર રાખવાનું કારણ શું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવ્યું. રહીશોએ વધુમાં જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે પણ મીડિયા સ્વતંત્રતા અને સમાચાર કવરેજના મહત્વ અંગે અનેક ચુકાદાઓ આપ્યા છે. ત્યારે જાહેર હિતના મુદ્દે રજૂઆત દરમિયાન મીડિયાને કવરેજથી રોકવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઊભા કરે છે. અરવિંદભાઈ આગળ આવવાનું છે. રેડી ये लगता है टेक्निकल भूल गया कि कॉर्पोरेशन क्यों ने प्लॉट नंबर क्या ने बराबर છે વેટનર બિલ્ડર ને લેનર બિલ્ડર બેના નામ છે બરાબર. એવું શક્ય હોય તો નારણભાઈ છે ને ઈ તો તમને મોબાઈલ નંબર પર બેના હશે. નારણભાઈ છે ઈ હોય તો ઈ સ્કેન એક કરી આવીને મળીને દઈ દેવા જેથી કરીને શું છે ચોક્કસ 10 મિનિટ રામ તો કરો એટલે ખ્યાલ આવે. જય રામ બોલો 15 મિનિટ કે 10 મિનિટ તમારી જી તમારા નામથી બોલો. હું જસુબેન ડોબરિયા દાસારામ સોસાયટીમાં અમે રહી છીએ. 2800 ઘર અમારા છે અને અમે આસન ધારો કે આવેદનપત્ર લઈને આવ્યા છીએ. અહીંયા સવારના સહી 9 વાગ્યાના અમે અહીંયા બેઠા છીએ. નથી અમને કોઈ પાણીનું પૂછતું, નથી કોઈ અમને ચા પાણીનું પૂછતું અને સાહેબને મળવાની પણ ના પાડે છે. વિડિયાવાળાને અંદર જવાની ના પાડે છે. બરાબર છે. તો અમે અહીંયા શું લેવા આવ્યા છે? સાહેબને અમને મળવા ના દે એમ કે તમારે એને નહીં મળવાનું. બરાબર. એને તકલીફ શું છે? અમારા માણસો 5 જ જણા ગયા. વિડિયાવાળો નહીં, ઓલો નહીં સપટી વગાડીને બાયણે કાઢે છે. તો અમારે જિલ્લા કલેક્ટરને કે આજ અમે અહીંયા આવ્યા છે, આને અમારું ન સાંભળ્યું, કાલે અમે બીજી જગ્યાએ જાય તો એ અમારું નહીં સાંભળે. બરાબર. તો અમે આ ફરિયાદી કરશું કે ને અને જાવું ક્યાંક ને? સાહેબ કેમ એમ કરે છે? સાહેબ અમને જવાબ આપે દે. અમારો આસન ધારો પાસ કરે અમે લઈને આવ્યા છે અને ભૂખા તરસા બેઠા છે. અમારા છોકરા ભૂખા ગયા છે નિશાળે. અમે અહીંયા શોખથી નથી આવ્યા. અમારી માંગણી એટલી જ છે, અમે શાંતિથી રહીશી, શાંતિથી રહેવા દે. ખાવા પીવાનું અમને પસંદ નથી અને આસન ધારો અમારો પાસ થવો જોઈએ. નહીં માગણી સંતોષ તો કેવા પગલા રહેશે? અવરા પગલા લેવું, બેસું, ભૂખું પર હડતાળ ઉપર ઉતારશું. અમારે આનો નિર્ણય હોવો જોઈએ. આસન ધારો અમારો અમે લઈને આવ્યા. મકાન કે વેચાણ એપાર્ટમેન્ટ શું છે? એપાર્ટમેન્ટ છે શું છે એ અમને ખબર નથી. વેચાય એવી અમને વાત સાંભળી છે અને કદાચ વેચાઈ ગયા એટલે અમે અહીંયા બેઠા છે. અસામાજિક તત્વો દારૂ પીવે છે, આ બધી વાત આવી છે. શું વાત આવી સામે?
ત્યાં દારૂ પીવાય છે, લુખાગીરી થાય, શું કહેશો? બધુંય થાય છે અત્યારે, બધુંય ચાલુ છે, પણ કોઈ બીકના હિસાબે કોઈ બોલતા નથી. બરાબર છે. અહીંયા આવ્યા તો સાહેબ અમને જવાબ નથી દેતા. જવાનું ક્યાં કણે હવે? એકાબીજાથી ડરે છે. અહીંયા આવી તો સાહેબ અમારાથી ડરે કે અમે સાહેબથી ડરે છે, એ જ નથી ખબર પડતી. બરાબર છે. હવે અમે આટલું માંગણી કરી છે, જે કઈ થવાનું હોય એ પાસ અત્યારે અહીંયા આંદોલનમાં બેઠા તમે? અમે અત્યારે અહીંયા જ છે, આંદોલનમાં જ છે. બરાબર છે. સાહેબની વાત અને નહીં કઈ મળે તો અમે અહીંયા ને અહીંયા બેસીશું, પણ જવાબ જોઈએ અમારે. જી તમારા નામથી અહીંયા જોયું. દોલતપરા ભીખાભાઈ પીઠિયાર, દાસારામ સોસાયટી. આજે અમે સવારના 300 માણસ બેઠા છે. અત્યારે 3 વાગ્યા છે. સાહેબની રાહ જોઈ. સાહેબ એમ કહે કે 3 થી 4 જણા જ આવજો, પત્રકાર ન આવે. બરાબર. સાહેબે રજૂઆત સાંભળી નથી. અમે આજ 300 માણસ, આ લેડીઝ પુરુષ, એમણે આજે 3 વાગ્યા છે, પાણી નહીં, ચા નહીં, એમણે બેઠા ને સાહેબના મનમાં પેટમાં પાણી ન હલતું હોય તો અમારે જવું ત્યાં. કલેક્ટર છે, અમે કેની પાસે આવીએ? જો એ એમ કહે કે અંદર ન આવે, પત્રકાર ન આવે, તમે 5 જણા આવો તો આવો. મેં અહીંયા ભોવાએ જો તેડેવા છે એને બધાને આ રીતે બનાવ્યો. પત્રકાર તો પહેલા જોઈએ તો પ્રૂફ અમને શું કે એને આપ્યું છે. એટલે સિક્યોરિટી જે પોલીસ ખાતું છે એમ સપ્તી ઓગાડીને કહે તમે બહાર નીકળો, એટલે બહાર નીકળે એટલે તમે અમે કેની પાસે જઈએ? આ ભાજપની સરકાર છે. આજે ભાજપને મત આપ્યા છે. બરાબર. ભાજપ વાળા છે ને, મરી ગયા બધા. આજે આખી સોસાયટી આપ્યો ને અમને અધિકારી એમ કે તમને મળવા ન દે, બાયું ન આવવા દે, તમારા વિડીયો ન ઉતરવા દે, પત્રકાર ન આપીએ તો કઈ રીતની જિંદગી જીવી? આના કરતા તાનાશાહી આવી ન હોવી જોઈએ. આજે અમને તકલીફ છે તો અહીંયા અમે આવ્યા. આમ પ્રેમથી જવાબ ઊંચું જોઈને અમારા અમે વાત ન કરે, સમજે ને. એટલે કલેક્ટર હોય કે આપણે એને સાહેબ જ માનીએ કે સાહેબ જ છે. આ રીતનું વર્તન તમે વિડીયો ન ઉતારો, માલ એલા જ નથી ને હું વિડીયો કોઈ નથી ઉતારતું. તમે ક્યાંક જાવ ત્યાં કેમ સેલ્ફી લ્યો તમે? અહીંયા અમારામાં જીગુડા પડ્યા. આજે મનસુખભાઈ માંડવિયા જુનાગઢમાં છે, શું કહેશો? આજે મનસુખભાઈ માંડવિયા જુનાગઢમાં હોય તો અમારે એને મળવું ને અમે આજે આ ન્યાય નહીં મળે તો અત્યારે ભૂખ હડતાલ ઉપર બેસીશું. અમારે આસાનધારા માટે આવ્યા, એક એપાર્ટમેન્ટ ની છે. આ જો સરકાર કે કર્મચારી ન્યાય ધ્યાન આપે તો અમે 300 થી 400 માણા આ રીતે છે, અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું. અમે મરી જાવ પણ નહીં થવા દઈએ. બરાબર. આ રીતનું છે. 3 સોસાયટી ભેગી છે, મહેશ્વરી, નીતનનગર, દાસારામ, લારવીન પાર્ક, 4 છે. આ રીતનું પ્રવેશન હોય એટલે ભાજપને આજે મત આપે છે એટલે ભાજપને કોઈ નેતા નથી. બરાબર. અમારે ભેગા નથી ને સાહેબ એમ કે નહીં મળવાનું. આ પ્રવેશન હાલ છે. તમારો મુદ્દો શું હતો? આ મુદ્દો અસાનધારાનો હતો. અસાનધારા માટે અમે આવ્યા છે. અસાનધારા આજે 4 થી 5 મહિના પહેલા આવ્યા હતા. આજે અમે ધંધો ખોટી કરીને આવ્યા છે. કોઈ આજે અમે પાણી નથી લીધું. મોઢાને મોઢા તો તમે જો ને એમ સાહેબ એમ કે મીટિંગ છે, મીટિંગ 4 કલાકે આવે તો કે તમે 2 જણા આવો, પત્રકાર નહીં. અમારી સાબિતી હું કે એને આપ્યું કે નથી આપ્યું આયોજન પત્ર? આવો ન્યાય. આ રીતનો નમ્ર વિનંતી, હાથ જોડીને નમ્ર વિનંતી કરું. નાનભાઈ તમે આવી જાઓ. મુખ્યમંત્રી પાસે માંગણી શું છે? મુખ્યમંત્રી પાસે માંગણી એ છે કે આસાન ધારો લાગુ કર્યો ભારતમાં, તો અમારે કેમ લાગુ ન પડે? આજે વર્તન થયું છે, સીએમ સાહેબ હું માંગણી કરું? આજે આખા દેશમાં વર્તન ચાલુ છે. બરાબર. અસાનધારાનું અસાનધારા તો અમારે આજે 5મો મહિનો થયો. આ અમે કઈ આમ કરીએ, એક એપાર્ટમેન્ટ લઈ લીધો, માલ લઈ લીધો. તમે જોતા જ નથી. તમારી ફરજા છે. અમે તમારાથી ન આવડે તો હવે અમે હથિયાર ઉપાડશું. બરાબર. અમને એ આવડે. આપ સમજૂતીથી કરીએ. મીડિયાને રોકવાનો અને કાયદો છે કે મીડિયાને કોઈને રોકવાનો કાયદો નથી. આપણા સાહેબ કલેક્ટર સાહેબ અંદર નથી આવવા દેતા. ગમે એ સામાન્ય માણસ વિડીયો આવવો જોઈએ તો એ સાબિત ન થાય એટલે નથી આવવા દેતા. સુપ્રીમ કોર્ટનો કાયદો છે કે મીડિયાને કવરેજ કરતા રોકવાના આમ થતા રોકવામાં આવે, શું કહેશો? આ દરેક સુપ્રીમ કોર્ટનો કાયદો છે, શિરામાન્ય છે. પણ આ રીતે આ સાહેબ શું છે કોણ જાણે. આજે અમને નહીં પણ કોઈને લગભગ નથી જવા દેતા. ને પૂરો કોઈ અધિકાર પાવર જ એટલો છે સાહેબનો. શું માંગણી છે આજે? માંગણી એ છે કે અમારા અસાનધારો તાત્કાલિક લાગુ પડે, અમને ખાઈખાથી રહેવા દે, સુખ સંપત્તિ આપે. બસ એ અમારે અત્યારે ભગવાન ભરોસે છે. જો આ સાહેબે આવો જવાબ આપ્યો. અત્યારે વાત હતી શું હતી અંદર ગયા છે? વાત હતી એટલે કે વિડીયો નહીં આવે એ કે. બરાબર. 5 જ જણા આમ એ સપ્તી ઓગાડીને જાય કે તમે જવા દો. આ રીતે શું મુખ્યમંત્રી પાસે માંગને મુખ્યમંત્રી પાસે મનસુખભાઈ માંડવિયા આજે જુનાગઢમાં છે. નમ્ર વિનંતી એને કે અમારી થોડોક જો અમારી દિશા અમે આ રીતે મનસુખભાઈ હોય તો અહીંયા બીજા તો કોઈ નથી, પણ અમારો તો કોક થાવ યાર. હાલો.